નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુ સફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ચાલો આજે જોઈએ તારીખ 4 થી 6 માર્ચ 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ। તો સૌપ્રથમ શરૂઆત કરીએ મિત્રો, ગંગા નદીના કિનારે આયોજિત થનાર કેમ્પિંગને લઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા સશર્ત પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરવામાં આવેલ છે। મિત્રો આપને જણાવી દઈએ કે ભારત દેશની અંદર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક કાયદો છે અને જેને આપણે જાણતા હશો કે એ પર્યાવરણની સુરક્ષા માટે કાર્ય કરે છે અને વર્ષ 2010 થી એટલે કે 2010ની સાલથી આ કાયદો છે એ અસ્તિત્વમાં આવ્યો છે। ત્યારબાદ વાત કરીએ મધ્યપ્રદેશના નાણામંત્રી દ્વારા આ વર્ષના બજેટમાં શહેરી ગરીબો માટે 5 રૂપિયામાં થાળી એક ભોજનની જાહેરાત કરવામાં આવેલ છે। મિત્રો આપને જણાવી દઈએ કે 5 રૂપિયામાં ફક્ત શહેરી ગરીબોને જો ભોજન મળી શકે તો ઘણા બધા લોકોને એનાથી રાહત છે એ થઈ શકે એમ। મિત્રો આપને એક વાત એ પણ જણાવ્યું કે હાલ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શિવરાજસિંહ ચૌહાણ ફરજ બજાવી રહ્યા છે અને ત્યાંના નાણામંત્રી તરીકે જયંત માલ્યા કામગીરી સંભાળી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ, કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશનમાં મહિલાઓની ભૂમિકા માટે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ શક્તિ સપ્તાહનો શુભારંભ કરેલ છે અને તેનું સમાપન 8મી માર્ચના રોજ થશે। મિત્રો આપણે એક વાત એ પણ જણાવીએ કે 8મી માર્ચ છે એ વિશ્વ મહિલા દિન તરીકે આપણે વર્ષોથી ઉજવતા આવ્યા છીએ। ત્યારબાદ વાત કરીએ, ભારતના દિલ્હી શહેરમાં દક્ષિણ એશિયાનું પ્રથમ હેલિપોર્ટ ખુલ્લું મૂકવામાં આવેલ છે। મિત્રો દિલ્હીનો જે રોહિણી વિસ્તાર છે ત્યાં આગળ આ હેલિપોર્ટ બનાવાયું છે અને મિત્રો આપણે એક વાત એ પણ જણાવીએ કે આ હેલિપોર્ટ પર 16 જેટલા હેલિકોપ્ટરને પાર્કિંગની વ્યવસ્થા છે એ કરી શકાય એમ છે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો નાલ્કો NALCO નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ અને એના દ્વારા બોક્સાઇટનું ઉત્પાદન આ વર્ષે 17% જેટલું વધેલ છે। નાલ્કો કંપનીની સ્થાપનાની જો વાત કરવામાં આવે તો એ કંપની છે એ વર્ષ 1981 થી સ્થપાઈ છે અથવા એ કાર્યરત થઈ છે અને આ સંસ્થામાં હાલ 7320 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો ઇવરિયા શહેરમાં ઇટાલીની સૌથી મોટી ફૂડ ફાઇટ આયોજિત કરવામાં આવી હતી। મિત્રો આપને જણાવી દઈએ કે વિશ્વના ઘણા બધા દેશોમાં ફૂડ ફાઇટ છે આયોજિત થાય છે તો ત્યાં મોટે ભાગે નારંગી, જેને આપણે ઓરેન્જ બોલીએ છીએ, એવા ફળો છે એનો વિશેષ ઉપયોગ થતો હોય, જે આપણે જોઈ રહ્યા છો અને અહીંયા જે કોઈ ભાઈ છે ઊભા છે એની બેગ પણ આ નારંગી છે એનાથી ભરેલ છે એવું કહી શકાય। અહીંયા હાથમાં પણ છે બધાને નારંગી અને આ લોકો ફૂડ ફાઇટ અંતર્ગત કદાચ નારંગી છે એનો ઉપયોગ કરતા હશે એવું પણ જોઈ શકાય। તાજેતરમાં એક અહેવાલ બહાર પાડવામાં આવેલ તે અંતર્ગત જણાવવામાં આવેલ છે કે ભારત ઇન્ટરનેટના વપરાશના મામલે વિશ્વમાં 36મા ક્રમાંકે આવે છે। મિત્રો આપને એ જણાવી દઈએ કે આ અહેવાલમાં 75 જેટલા દેશો છે એનો સમાવેશ કરવામાં આવેલો અને આ સર્વેના જો રિલેવન્સની વાત કરવામાં આવે એટલે કે તો રિલેવન્સની બાબતમાં ભારત 36મા ક્રમાંકે આવનારો દેશ બન્યો છે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો હાલમાં બિરેન્દ્ર સિંહને ટોગોના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। મિત્રો આપને જણાવી દઈએ કે અહીંયા બિરેન્દ્ર સિંહનો ફોટોગ્રાફ છે આપ જોઈ રહ્યા છો। ત્યાર પછીની વાત કરીએ, વેસ્ટ ઇન્ડિઝના જાણીતા ખેલાડી ડ્વેન સ્મિથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરેલ છે। મિત્રો ડ્વેન સ્મિથની એક મહત્વની વાત એ પણ છે કે તેમણે પોતાના સમયગાળા દરમિયાન માત્ર 10 ટેસ્ટ મેચ જ રમેલી છે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો આગામી 8મી માર્ચે ભારતની પ્રથમ મહિલા ક્રિકેટ લીગ લોન્ચ કરવામાં આવશે। મિત્રો અહીંયા ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ ક્રિકેટ લીગ છે એ કાર્યરત છે અને બીજી વાત એ કરીએ કે વિમેન્સ ક્રિકેટ લીગના સંસ્થાપક પારુલ જૈનને માનવામાં આવે છે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો હાલમાં ભારતીય મહિલા હોકી ટીમનો બેલારુસ સામે પ્રથમ હોકી ટેસ્ટ મેચમાં 5-1 થી વિજય થયો છે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો ભારતીય ખેલાડી વિરાટ કોહલી ત્રીજી વાર પ્રખ્યાત પોલી ઉમરીગર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા છે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો પટના શહેરમાં ગંગા નદીને સ્વચ્છ રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 1050 કરોડ રૂપિયાની સહાયતા છે એ જાહેર કરવામાં આવી છે। ત્યારબાદ જોઈએ તો જાનવરોની ઓળખ માટે આધાર કાર્ડ સ્વરૂપે તેને ઓળખ જે આપવામાં આવશે અને તેના માટે માઇક્રોચિપ્સનો ઉપયોગ કરાશે। મિત્રો આનાથી જાનવરો છે
એની ઓળખાણ છે એ આપણે સ્પષ્ટ કરી શકશું અને તેની વસતી ગણતરી ઉપર પણ આપણે ધ્યાન છે એ આપી શકીશું. ભારત દ્વારા હાલમાં જે મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવેલ તેનું નામ પૃથ્વી મિસાઇલ છે. તો અહીંયા એક વાત એ પણ કરીએ કે આ મિસાઇલની જે રેન્જ છે એ ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલ એવું એને કહી શકાય, એટલે કે ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલ છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો 1 માર્ચ 2017 રોજ નંદકુમાર સાંઈ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ બનેલ છે. મિત્રો આપ અહીંયા નંદકુમાર સાંઈનો ફોટોગ્રાફ છે જોઈ રહ્યા છો. ત્યાર પછીની વાત કરીએ તો 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસ મનાવવામાં આવેલ છે. આ દિવસનો વિષય હતો યુવાઓનો અવાજ સાંભળો. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીને ભારતની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે જાહેર કરવામાં આવેલ છે. મિત્રો એક વાત એ પણ કરીએ કે આ યુનિવર્સિટીને વર્ષ 2017નો વિઝિટર્સ એવોર્ડ આપવામાં આવેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો કર્ણાટક રાજ્યની રાજધાનીમાં ફ્લાયઓવર માટે અંદાજે 1800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને કેન્સલ કરવામાં આવેલ છે. મિત્રો આપણે આપણા ગુજરાતની વાત યાદ અપાવીએ તો ગુજરાતના સુરત શહેરમાં અન્ય શહેરોથી સૌથી વધારે ફ્લાયઓવર બંધાયા છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો 3 માર્ચ 2017ના રોજ રેલવે પ્રવાસને આસાન બનાવવા માટે ઇન્ટિગ્રેટેડ મોબાઈલ એપનો શુભારંભ કરવામાં આવેલ છે. મિત્રો આપને યાદ કરાવીએ હાલના રેલવે પ્રધાન તરીકે સુરેશ પ્રભુ સેવા આપી રહ્યા છે અને તેઓ હંમેશા કંઈક રેલવેમાં પરિવર્તન છે એ લાવવા માટે પ્રખ્યાત છે. ત્યાર પછીની વાત કરીએ તો ભારતમાં 1 માર્ચ 2017ના રોજ પી.કે. પુરવારને સરકારી દૂરસંચાર પ્રમુખ મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ, જેને આપણે બોલીએ છીએ કે MTNL ના ચેરમેન અને પ્રબંધક નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો મેટ્રો ટ્રેનમાં ફ્લોર પર બેસનાર માટે ₹200ના દંડની જોગવાઈ કરવામાં આવેલ છે. મિત્રો આપને એક વાત એ પણ યાદ અપાવીએ કે ભારતના દિલ્હી, ચેન્નાઈ અને કોલકાતા આ 3 શહેરોમાં મેટ્રો છે એ પોતાની સેવા આપી રહી છે. ત્યાર પછીની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે કે મિડ ડે મીલ માટે આધાર કાર્ડ જરૂરી છે. મિત્રો 30મી જૂન સુધીમાં તમામે આધાર કાર્ડ કરાવવું જરૂરી છે. અન્યથા જો બાળક આધાર કાર્ડ છે એ ધરાવતું ન હોય તો વાલીએ જે આધાર કાર્ડની સ્લીપ છે એ આપ્યા બાદ આ સેવાનો લાભ છે એ લઈ શકશે. ત્યાર પછીની વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવેલ છે કે ખાતા ધારકોએ પોતાના ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે, અન્યથા દંડની જોગવાઈ પણ હવેથી કરવામાં આવશે. ત્યાર પછીની વાત કરીએ તો ભારતે સંયુક્ત આરબ અમીરાતના નાગરિકો માટે 5 વર્ષના મલ્ટિપલ એન્ટ્રી બિઝનેસ વિઝાની શરૂઆત કરેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો 6 માર્ચના રોજ વિશ્વમાં વર્લ્ડ સ્પેલિંગ ડે ઉજવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત વર્ષ 2011થી કરવામાં આવી હતી. મિત્રો આપને જણાવીએ કે આ વર્ષે જે સ્પેલિંગ ડેની ઉજવણી થઈ રહી છે એટલે કે એનું એ 7મું વર્ષ છે અને આ ઉજવણી છે એ ઓનલાઈન પણ થાય છે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો મેક્સિકોમાં વર્ષ 2000માં શોધાયેલી ગુફા ક્રિસ્ટલ કેવ તરીકે ઓળખાય છે. મિત્રો આપ અહીંયા ફોટોગ્રાફ્સ એનો જોઈ રહ્યા છો અને ક્રિસ્ટલ કેવ ખરેખર ક્રિસ્ટલ કેવ હોય તેવું દેખાય છે, કારણ કે અહીંયા કાચમાં ગુફા છે એ તૈયાર કરી હોય અથવા કાચ વડે તૈયાર કરી હોય એવો આપણને આખો ભાસ થાય છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો જાણીતા વિજ્ઞાની રોબર્ટ બોયલને કેમિસ્ટ્રીના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે અને તેમનો જન્મદિવસ 6 માર્ચના રોજ ઉજવાય છે. ત્યાર પછીની વાત કરીએ તો માલદીવ દ્વારા 26 ટાપુઓ છે એમાંથી એક ટાપુને સાઉદી અરબને સોંપવાનો તેમણે નિર્ણય છે એ કરેલ છે, એટલે કે પ્રયત્ન એણે કરેલ છે. મિત્રો આપને એક વાત એ યાદ અપાવીએ કે માલદીવ છે એ ભારતનો પડોશી દેશ છે અને જે અરબ સાગરમાં છે. વ્યૂહાત્મક દ્રષ્ટિએ જો માલદીવ પોતાનો એક ટાપુ અન્ય દેશને વેચે છે તો ભારતની સુરક્ષા બાબતે આપણે કંઈક વધારે વિચારવાનો સમય છે એ આવી શકે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો એશિયાઈ વિકાસ બેંક દ્વારા પૂર્વ કિનારાના વિસ્તારોને આર્થિક મદદ કરવા માટેનો પ્રસ્તાવ પારિત કરવામાં આવેલ છે. ત્યારબાદ જોઈએ ફ્રાન્સના પ્રખ્યાત ફૂટબોલર રેમન્ડ કોપાનું 85 વર્ષની વયે અવસાન થયેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો 2 માર્ચ 2017ના રોજ DRDO દ્વારા હથિયારોને શોધી શકે તેવા રડાર
સ્વાતિને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવેલ છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો કલવારી સબમરીનમાં પ્રથમ એન્ટીશિપ મિસાઇલને લોન્ચ કરવામાં આવેલ છે. મિત્રો આપને જણાવીએ કે કલવારી સબમરીનને 6 એપ્રિલ 2015ના રોજ ભારતીય નૌસેનામાં સામેલ કરાયેલ છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો અસમની રાજ્ય સરકારે કોટન યુનિવર્સિટી સ્થાપિત કરવા માટે કોટન યુનિવર્સિટી બિલ 2017નો પ્રસ્તાવ આપેલ છે. મિત્રો આપને જણાવીએ કે ભારતમાં કપાસ ક્ષેત્રે એક કામ કરનારી સંસ્થા છે જેને આપણે બોલીએ છીએ CCI, જેનું પૂરું નામ થાય છે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો ભારતના રેલવે મંત્રાલય દ્વારા 6 વૈશ્વિક કંપનીઓ સાથે ચર્ચા કરેલ છે જે નજીકના ભવિષ્યમાં 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે તેવી ટ્રેન લાવશે. અને મિત્રો અહીંયા અંદાજિત સમયની વાત કરીએ તો એ ટ્રેનને આવતા કદાચ ભારતમાં હજુ 10 વર્ષ લાગી શકે છે. ત્યાર પછીનો વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સમાં આગામી 8મી માર્ચે UN એટલે કે યુનાઇટેડ નેશન્સના ગુડવિલ એમ્બેસેડર ઐશ્વર્યા આર ધનુષનું ડાન્સ પરફોર્મન્સ યોજાશે. મિત્રો આપને જણાવીએ કે અહીંયા ફોટોગ્રાફ છે એ ઐશ્વર્યા આર ધનુષનો છે અને તેઓ ક્લાસિકલ ડાન્સર પણ છે. આ ઉપરાંત તેઓ ભારતની અંદર ફિલ્મ ડાયરેક્ટરની ભૂમિકા છે એટલે કે એ પણ ભજવી રહ્યા છે. ત્યાર પછીની વાત કરીએ તો આગામી 8મી માર્ચે દેશના વડાપ્રધાન શ્રી ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે દેશભરના 6000 જેટલા મહિલા સરપંચોને સંબોધન કરશે. મિત્રો 8મી માર્ચ છે એટલે મહિલા દિન હોવાને નાતે ભારત સરકારનું આ સ્તુત્ય પગલું છે એમ કહી શકાય, કારણ કે મહિલાઓને સંબોધન કરશે એમાં દેશના વિકાસની વાતો છે એ વણી લેવામાં આવશે. અને આ સંબોધન છે એ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે. ત્યાર પછીની વાત કરીએ તો હાલ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ તરીકે પાર્ક ગ્યુન હુયેના પદભાર સંભાળી રહ્યા છે. તેઓની તરફેણમાં હાલ દેખાવો છે એ યોજાઈ રહ્યા છે અને ત્યાંની જે સ્થિતિ છે એ થોડી વિકટ છે એવું કહી શકાય. ત્યારબાદ વાત કરીએ તો 5મી માર્ચ 1931ના દિવસે ભારતમાં મહાત્મા ગાંધી અને તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવિન વચ્ચે એક કરાર થયેલ. તે કરારને ગાંધી ઇરવિન કરારથી ઐતિહાસિક બાબતમાં આપણે વણી લીધો છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો આજનો સવાલ, કયા રાજ્યની સરકારે કોટન યુનિવર્સિટી સ્થાપિત કરવા માટે કોટન યુનિવર્સિટી બિલ 2017નો પ્રસ્તાવ આપેલ છે? મિત્રો તો કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરો, તેને શેર કરો અને જરૂરિયાતવાળા મિત્રોને જરૂરથી પહોંચાડો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.